જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે તમારી સાથે રોજ કિચનમાં યુઝ થઈ શકે એવા નાના એપ્લાયન્સીસ હું શેર કરીશ. આ જે છે ને એપ્લાયન્સીસ એ તમારી રોજની રસોઈમાં તમે યુઝ કરી શકો, કારણ કે ઘણા એપ્લાયન્સીસ આપણી પાસે એવા હોય કે રોજ જરૂર ના પડતી હોય, ક્યારેક જ એની હોય, પણ આ જે છે ને એ ડેફિનેટલી હું ઘણા વખતથી વાપરું છું અને બેસ્ટ છે. તો આ પહેલું જે સૌથી છે એ નિંજાનું છે. હું જે પણ આમાં મેન્શન કરીશ એ બધા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક કરી દઈશ, જેથી કરીને તમને જો બાય કરવા હોય તો લિંક છે નીચે. તો આ જે નિંજાનું મિક્સચર છે ને એ એના બીજા અટેચમેન્ટ સાથે આવે છે અને આમાં ફંક્શન એટલા સરસ છે કે તમને આવી રીતે એમાં સ્મૂધી બનાવી હોય, પ્લસ આપણે ગ્રેવી કરતા હોઈએ અને જે અમુક શાકભાજી એકદમ ઝીણા આપણને સમારવા હોય, પ્લસ લોટ બાંધવો હોય, તો એ બધા એટેચમેન્ટ તમને આમાં મળી જાય. બીજું એમાં આવું સારી એક વસ્તુ છે કે જે તમે અહીંયા જોઈ શકો છો, મેં અત્યારે ખજૂરનું દૂધ બનાવ્યું છે. તો તમે કંઈ પણ એવી રીતે મિક્સ કરતા હોય, ધારો કે આવી રીતે મિલ્કશેક છે કે સ્મૂધી છે કે ગ્રેવી બનાવી હોય, તો એનું જે ફંક્શન છે સ્મૂધીનું, એ તમે પ્રેસ કરી દો એટલે એની જાતે અમુક ટાઈમ લાઈક અમુક સેકન્ડ એ ચાલુ રહેશે, અમુક સેકન્ડ બંધ થઈ જશે, અમુક સેકન્ડ ચાલુ રહેશે, એવી રીતે એમાં એનું અટેચમેન્ટ છે. તો જેથી કરીને તમારે ત્યાં સામે ઊભા રહેવાની જરૂર નથી, તમે બસ એક વખત એ કરી દો એટલે એની જાતે પ્રોપરલી એકદમ સરસ સ્મૂધી કે શેક તૈયાર થઈ જાય છે. સ્પેશિયલી અત્યારે ઉનાળાના દિવસો છે, રાઈટ, એટલે યુઝ થતું રહેતું હોય છે. એનું જે આ બીજું અટેચમેન્ટ છે એમાં 2 બ્લેડ આવે છે. એટલે એક બ્લેડ એ છે કે તમને એકદમ ઝીણું કંઈક સમારવું હોય જેથી, તો એ તમે યુઝ કરી શકો, અને બીજી બ્લેડ છે કે જે લોટ બાંધવો હોય. તો હવે લોટ બાંધવાનું મેં આઈ યુઝ્યુઅલી પ્રિફર કે હું હાથેથી બાંધી દઉં, પણ આઈ થોટ કે આની પાસે છે એ અટેચમેન્ટ, તો લેટ મી ટ્રાય કે શું કેવી રીતે થાય છે. તો એમાં મેં 2 કપ જેટલો લોટ લીધો છે, થોડુંક અંદર તેલ એડ કર્યું હતું મેં, અને મીઠું ઓફકોર્સ એડ કરી, અને લગભગ એક કપ જેટલું મેં પાણી એડ કર્યું હતું. એટલામાં તમે નહીં માનો, પણ એટલો સરસ આમાં લોટ તૈયાર થઈ ગયો હતો ને, કારણ કે બીજા કિચન એડના ને એના બધા એના આવતા હોય છે, જે ઘણાના ઘરોમાં હું જોઉં છું કે એ સ્પેશિયલી લોટ બાંધવા માટે થઈને એ મિક્સચર હોય છે. પણ આ નાનું છે, કોમ્પેક્ટ છે, પ્લસ હવે હું ને મારા હસબન્ડ બંને જણા છે, બંને મારા છોકરાઓ કોલેજમાં છે, એટલે એ લોકો તો હોતા નથી ઘરે, અમે લોકો 2 જણા હોઈએ, અને 2 જણમાં એટલો લોટ યુઝ ના થતો હોય. તો જે હું મિલ પ્લાનિંગ આખા વીકનું કરીને રાખતી હોય, અથવા તો મને જ્યારે પણ બાંધવું હોય ને, તો આમાં બહુ ફટાફટ સરસ રીતે થઈ જાય છે. અને દેટ્સ ઇટ. એમાં આવી રીતે એક વખત, અને એમાં પણ આવી રીતે તમે જેવું આ જે લોટ બાંધવાનું જે છે એ તમે મૂકો ને, એટલે મશીન જાતે એની જાતે એ જોઈ લે કે આ લોટ બાંધવાનું છે કે તમને શાક એકદમ ઝીણું સમારવું છે, એનું છે એ રીતે જ જે નીચે એમાં એના ફંક્શન છે એમાં એ જ લાઇટ થશે, બીજી કોઈ લાઇટ નહીં થાય. એટલે એ રીતે બહુ સ્માર્ટ સિસ્ટમ છે આ. અને આ જે લોટ તમે જુઓ છો, એકચ્યુઅલી એ ગ્લુટન ફ્રી લોટ છે, એટલે તમને થોડો કંઈ ડાર્ક પણ લાગશે કલરમાં, પણ એટલો સરસ, એક જરાય ચીકાશ રહી નથી, અને બહુ જ સરસ આ લોટ આમાં તૈયાર થઈ ગયો હતો. તો આ લોટનું ફંક્શન ડેફિનેટલી મને આનું બહુ જ ગમ્યું છે, કારણ કે લાઈક આઈ સે કે હું યુઝ્યુઅલી હાથેથી બાંધી દેતી હોઉં છું, પણ જસ્ટ બિકોઝ એમાં હતો તો આઈ વોઝ લાઈક કે હું ટ્રાય તો કરીને જોઉં કે કેવો થાય છે. પણ જે દિવસથી મેં આ ટ્રાય કર્યો ને, એ દિવસથી હું હવે હાથેથી લોટ બાંધતી નથી, બસ હું એ જ યુઝ કરું છું. એટલે ડેફિનેટલી આ બહુ જ સરસ ફંક્શન છે, અને લોટ પણ એકદમ સોફ્ટ ને જેવો જોઈએ ને એવો જ લોટ તૈયાર થયો હતો. અને બીજો આ એક મોટું આવે છે એની સાથે, આમાં તમારે ગ્રેવી છે વધારે સ્મૂધી કરવી હોય તો એના માટે તમે યુઝ કરી શકો. તો જ્યારે આ મીલ પ્લાનિંગ હું કરતી હતી ત્યારે મેં આ યુઝ નહોતું કર્યું, એટલે એક્ઝેક્ટલી આમાં હું નથી મેં એ વિડીયો એડ કર્યો. પણ આ જે બીજું છે કે જેમાં હું તમને બતાવીશ કે એકદમ ઝીણા આપણને વેજીટેબલ્સ કાપવા હોય તો કેવી રીતે આમાં થાય છે. તો એ પણ બહુ ઇઝી છે, જેમ તમે જુઓ છો અહીંયા બહુ મોટા મોટા ચોપ કરીને મેં રાખ્યું છે. આમાં મારી પાસે કોલીફ્લાવર છે, કેબેજ છે, અને એકચ્યુઅલી ઇન્ડિયન સ્ટોરમાંથી હું થોડું બીટ લઈ આવી હતી, અને બીટ આજકાલ અહીંયા આવી રીતે છીણેલું તૈયાર મળે છે, તો એ મારી પાસે હતું. થોડી ગ્રીન ઓનિયન હતી, અને હું એકચ્યુઅલી કટલેસ બનાવતી હતી, તો એના માટે બહુ ઝીણું આપણને જોઈએ ને, તો આઈ થોટ કે હું એમાં જ બનાવી દઉં જેથી કરીને ફટાફટ થઈ જશે.
તો એ પણ તમે જુઓ છો એવી રીતે એનું ફંક્શન છે. તમે એ પ્રેસ કરી દો એટલે હું અહીંયા કશું જ કરતી નથી, બસ એની જાતે એ પ્રોપરલી બધું ચોપ, જેમ ફાઇન ચોપ આપણને જોઈએ એવી રીતે થઈ જાય છે આમાં. તો ડેફિનેટલી આ એક જે છે ને નિંજાનું મને બહુ જ ગમે છે. મારી પાસે આની પહેલાં પણ નિંજાનું બ્લેન્ડર હતું, પણ ઘણા વખતથી હતું, બહુ જૂનું થઈ ગયું હતું અને પણ પછી ચાલતું નહોતું, તો જેથી કરીને જવા દઈ અને મેં આ નવું લીધું છે. અને સાફ કરવામાં પણ બહુ જ ઇઝી છે. આ તમારે બસ અંદર થોડું ગરમ પાણી તમે એડ કરી અને થોડુંક મેં એમાં સોપ એડ કરી અને એક વખત મેં એને ચલાવી દીધું હતું, જેથી કરીને અંદર કોઈ પણ ચિકાશ કે કંઈ પણ હોય પ્રોપરલી નીકળી જાય. એટલે નોટ નેસેસરી કે તમારે આ કરવું જ પડે, પણ જસ્ટ બિકોઝ મેં એમાં લોટ બાંધ્યો હતો તો આઈ થોટ કે હું આવી રીતે એને ક્લીન પ્રોપરલી કરી નાખું. અને બસ પછી તમે એને પ્રોપરલી રિન્સ કરી નાખો એટલે એ પ્રોપર ક્લીન થઈ જાય. તો આ આખો એ બ્લેન્ડરનો સેટ છે. અને લાઈક એ સે કે બધું હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક કરી દઈશ, જેથી કરીને તમારે બાય કરવું હોય તો તમે કરી શકો. બીજું એક છે આ મેજિક બુલેટનું પોર્ટેબલ સ્મૂધી મેકર. તો એમાં USB ચાર્જર આવે છે અને સ્પેશિયલી આ મારો જે સન કોલેજમાં છે એના માટે મેં લીધું હતું અને એને બહુ જ ગમ્યું. તો આઈ થોટ કે હું પણ લઉં ઘર માટે અને જોઉં કે કેવું કામ કરે છે. તો આજકાલ USB ચાર્જર તો લગભગ બધે હોય જ છે, તમે ગમે ત્યાં એને યુઝ કરી શકો. તો અહીંયા હું અત્યારે મેંગોની લસ્સી બનાવું છું, તો એના માટે થોડો મેંગોનો પલ્પ લીધો છે અને દહીં એડ અંદર કર્યું છે. થોડુંક હું ગુલાબજળ એડ કરી દઈશ એમાં, એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. શુગર મેં એમાં એડ નથી કરી, થોડોક આઈસ એડ હું કરી દઈશ અને દેટ સાઈડ. તો આનું ખાસિયત એ છે કે બિકોઝ લાઈક આઈ સે કે USB ચાર્જર છે, રાઈટ? એટલે યુએસબીથી તમે ગમે એને ચાર્જ કરીને રાખી દો અને ચાર્જ કરવાની તમારે જરૂર દર વખતે તમે યુઝ કરો ત્યારે નથી હોતી. બસ એક વખત ચાર્જ કરી દો એટલે એટલીસ્ટ અઠવાડિયા સુધી એનો ચાર્જ ચાલે છે. અને સ્પેશિયલી છોકરાઓ માટે, કાં તો તમે ઓફિસ જતા હોય તો એ માટે આ બહુ પરફેક્ટ છે, કારણ કે જ્યારે તમને જોઈએ ત્યારે તમે સ્મૂધી બનાવી શકો. તો મારો જે સન છે એ સવારે જ્યારે કોલેજ જાય એ પહેલાં એમાં એની સ્મૂધી બનાવી દે છે. અહીંયા મેં મેંગો લસ્સી બનાવી છે, પણ એકદમ સ્મૂથ ને સરસ તૈયાર થઈ જાય છે. તો આ પણ મને બહુ જ ગમે છે. સ્પેશિયલી સ્મૂધી કે કંઈ પણ આપણને બનાવવું હોય, રાઈટ? પ્રોટીન શેક છે, મિલ્ક શેક છે, એના માટે મોટું યુઝ ના કરવું હોય બ્લેન્ડર તો પરફેક્ટ છે. બીજું છે મારી પાસે આ બ્રોનનો, અને આ પણ એટલું સરસ છે, એકદમ લાઇટ વેઇટ છે. ઓકે, આનું જરાય વેઇટ નથી. તો ઓફકોર્સ અત્યારે હવે ઠંડીના દિવસો, આઈ મીન સોરી, અહીંયા હજુ ક્યારેક ક્યારેક ઠંડી પડી જાય છે એટલે ઠંડી હજુ અહીંયા ગઈ નથી. પણ ગરમીના દિવસોમાં ઓફકોર્સ છાશ જોઈતી હોય, રાઈટ? તો છાશ પ્રોપરલી મિક્સ થઈ જાય છે એનું જે અટેચમેન્ટ છે એનાથી. પ્લસ દાળ પણ આપણને પ્રોપરલી મિક્સ કરવી હોય ને, બાફેલી દાળ હોય કે કઢી છે, એના માટે પણ પરફેક્ટ છે. અને ઓફકોર્સ આપણું ખાવાનું લસણ, ડુંગળી અને મરચાં વિના તો આગળ વધતું ના હોય, તો એને પણ પ્રોપરલી આવી રીતે ચોપ કરવા માટે થઈને પણ આ પરફેક્ટ છે. લાઈક એ કે એકદમ લાઇટ વેઇટ છે, જરાય એનું વેઇટ નથી બિલકુલ. અને એમાં આવી રીતે ઉપર ઓપ્શન્સ છે કે તમને કેટલું ફાઇન ચોપ જોઈએ છે. તમને જો એકદમ ફાઇન ચોપ જોઈતું હોય તો તમે એ રીતે એના જેનું છે તમે એ રીતે એડજસ્ટ કરી શકો. એના લીધે થઈને પણ મને આ બહુ જ ગમે છે કે એકદમ નાનું, હલકું, અને જે રીતે તમને ચોપ એનું જોઈએ, એકદમ ફાઇન જોઈએ તો ફાઇન, તમને અદરવાઇઝ બહુ આમ થોડુંક મોટું રાખવું હોય તો પણ તમે કરી શકો. તો આ બહુ હેન્ડી છે, બહુ કામમાં આવે છે. અને બીજું આ પણ છે, લાઈક એ સે કે તમને દાળ કે એ બધું મિક્સ કરવું હોય તો એમાં પણ તમે આ યુઝ કરી શકો. તો આ બ્લેન્ડર બી બહુ સારું છે, કારણ કે આપણને લાઈક આવા નાના નાના જોઈતા હોય, રાઈટ? રોજ સ્પેશિયલી જે આપણે કુકિંગ કરતા હોઈએ એમાં. અને બીજું છે એ તમે આમાં કોઈ બી વેજીટેબલ્સ ચોપ કરી શકો. તો એમાં ઘણા બધા અટેચમેન્ટ છે, અને આમ શ્યોર આજકાલ તો લાઈક બધી ઘણી વેરાયટીના ડુંગળી ચોપર આવે છે. પણ આની ખાસિયત એ છે કે જેટલા અટેચમેન્ટ તમે અહીંયા જુઓ છો ને એ બધા એની સાથે આવેલા છે. અને એટલી બધી વેરાયટીઝ છે, અમુક તો હજુ મેં યુઝ કર્યા બી નથી, પણ મેઇનલી હું આને યુઝ કરું છું ડુંગળી ચોપ કરવામાં. કે એકદમ ઝીણી તમને અમુક વસ્તુમાં ડુંગળી જોઈતી હોય, રાઈટ? પ્લસ
સેલેડ કે કંઈ પણ તમે બનાવતા હોય તો મેં દૂધીના મુઠિયા બનાવ્યા હતા, તો દૂધી છીણવા માટે થઈને મેં એ યુઝ કર્યું હતું. સેલેડ બનાવતી હોય, મને એકદમ એમાં ટામેટા, ડુંગળી ને કાકડી ને બધું એકદમ ઝીણું ઝીણું જોઈતું હોય તો એના માટે હું યુઝ કરું છું. અને પ્લસ એની સાથે આ જે નાનું એક બીજું છે, આ પણ લગભગ બધાના ઘરમાં હોય જ છે, તો એ પણ એની સાથે જ આવ્યું હતું. આનો ખાલી એટલો જ પ્રોબ્લેમ છે કે જે મેઇન જે એનું છે ડુંગળી ને કોઈ બી વેજીટેબલ્સ ચોપ કરવા માટે એ પ્રોપર બંધ નથી થતું. ઇન અ સેન્સ કે ઓફકોર્સ થોડુંક ધ્યાન દઈને તમારે કરવું પડે, પણ અધર દેન દેટ બહુ જ સરસ છે. અને આ પણ ખાસો ટાઈમ થઈ ગયો હું યુઝ કરું છું. એટલે આ જેટલા તમારી સાથે હું અત્યારે શેર કરું છું ને એ બધા એટલીસ્ટ 6 મહિનાથી મેં યુઝ કરેલા છે અને મને ગમ્યા છે, સારા છે અને પ્રોપર ડેલી યુઝમાં થાય એવા છે. એટલા માટે હું થઈને તમારી સાથે આ શેર કરું છું. અધરવાઇઝ ઓફકોર્સ જ્યાં સુધી મને પ્રોપર એમ ના લાગે કે આ શેર કરવા જેવી વસ્તુ છે ત્યાં સુધી હું નથી કરતી. હું પહેલાં પ્રોપરલી એને યુઝ કરું, મને કેવી લાગે છે અને લાગે કે ના આ ખરેખર વર્થ છે તો જ હું તમારી સાથે આ કોઈ પણ વસ્તુ શેર કરતી હોઉં છું. તો આ છે ચોપર જે તમે જોઈ શકો છો, બહુ જ સરસ, એમાં એકદમ ઝીણું ઝીણું અને ઇવન ટીંડોળા તમારે ચોપ કરવા હોય ને તો ટીંડોળા પણ આમાં બહુ જ સરસ થઈ જાય છે. તો એના માટે બસ ખાલી ટીંડોળા જે 1 કે 2 લેવાના, એને ઊભા રાખવાના અને પછી પ્રેસ કરી દેવાનું, જેથી કરીને ટીંડોળા પણ એકદમ સ્લાઇસ થઈ અને સરસ તૈયાર થઈ જાય છે. તો બુકલેટ આવે છે, ઘણી બધી વસ્તુ તમે જોઈ શકો છો એમાં થઈ શકે એમ છે. તો બસ આ મારું જ્યારે હું વીકેન્ડમાં મીલ પ્લાન કરતી હોઉં છું ને, કારણ કે આજકાલ હું ઘરેથી કામ કરતી હોઉં છું, પણ છતાં બી વીકેન્ડમાં હું મીલ પ્લાન કરીને રાખું છું, જેથી કરીને ટાઈમ મારો કિચનમાં આખો દિવસ ના જાય. કારણ કે ઘરેથી કામ કરતા હોઈએ ને ત્યારે ઘર અને કામ એ બે જુદું પાડવું બહુ અગત્યનું છે, અધરવાઇઝ બ્રેક નથી રહેતો. તો આ જે રેસિપી છે જે મેં બનાવી હતી કટલેસ, તો એની હું ડેફિનેટલી તમારી સાથે નેક્સ્ટ ટાઈમ શેર કરીશ. પણ આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે અને હું બહુ જલ્દી બીજા વિડીયો સાથે તમને મળીશ. ત્યાં સુધી આવજો.